પોરબંદરમાં વરસાદના કારણે પાણી ભરાતા રસ્તો બંધ કરાયો છે। પ્રથમ વરસાદમાં જ છાયા વિસ્તાર સુધી જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। નગરપાલિકાએ રોડ પર બેરિકેડ મૂકીને પાણીના નિકાલની કામગીરી શરૂ કરી છે। ચોમાસાના પહેલા વરસાદમાં જ રસ્તો બંધ કરવો પડ્યો છે। પોરબંદરમાં પહેલો વરસાદ અને પહેલા વરસાદની અંદર 3 ઇંચ જેટલો વરસાદ પડતાની સાથે પોરબંદર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તે ખોરંભે ચડી છે। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે। પોરબંદરના છાયા રોડ ઉપર જે કહેવાય કે આખા રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે અને સંપૂર્ણ પાણી ભરાતાની સાથે જ નગરપાલિકાએ બેરિકેડ મૂકીને રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। તો ગટરના ઢાંકણાઓ ખોલીને પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગટરના ઢાંકણામાં પણ બતાવવા માંગીશ કે પોરબંદર નગરપાલિકાએ કોઈ જગ્યાએ સફાઈ કરી નથી। કચરાના ગંજ છે તે અત્યારે ગટરની અંદર જઈ રહ્યા છે, પરંતુ દ્રશ્યો સ્પષ્ટ બતાવે છે કે પોરબંદર નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ છે। સમગ્ર પોરબંદર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। પોરબંદરના મોટા ભાગના રોડ રસ્તા છે તે પાણીમાં ડૂબતી નદી જેવા જોવા મળી રહ્યા છે। ચેતન છકરા, વીટીવી ન્યૂઝ, પોરબંદર।